તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે બીએલઓ તરીકે કામગીરી કરીને લતાબેન અચાનક કામના ભારણના કારણે ઢળી પડતા તેમને મોટી ખેરવાણ ત્યારબાદ સોનગઢ રેફરલ હોસ્પિટલ અને અહીંથી વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા। ફોટા અને દેશમાં ઘૂસણખોરી કરી ગયેલ મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા અને સાચા સ્થાનિક રહેવાસીઓને એમનો સાચો અધિકાર આપવાના હેતુથી સમગ્ર દેશમાં ફેર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલુ છે, પરંતુ કેટલાક સ્થળે બીએલઓની તબિયત રખડવાના અને મૃત્યુ થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, પરંતુ આ ઘટના કુદરતી છે કે કામગીરીના ભારને કારણે છે તે તપાસનો વિષય છે। આવી જ ઘટના સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે પણ સામે આવી છે। સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે બીએલઓ તરીકે ફરજ બજાવતા લતાબેન અચાનક ઢળી પડ્યા, જેથી તેમને સારવાર અર્થે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, પરંતુ અહીં એમની હાલતમાં કોઈ સુધારણા ન આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પ્રાથમિક માહિતી મુજબ કામના ભારણના કારણે બેભાન થઈ ઢળી પડ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે કેટલું સાચું અને કેટલું ખોટું તે તપાસનો વિષય છે। તાપી જિલ્લામાં 3-4 ઘટનાઓ એવી બની જેમાં બીએલઓની તબિયત લથડી પડી છે, ત્યારે આ અંગે વાસ્તવિકતા બહાર આવવી જરૂરી છે। આ પહેલા તાપીના વાલોડ તાલુકામાં બીએલઓનું મોત થવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી। હવે આ ઘટનામાં તબિયત લથડવા પાછળ બીએલઓ લોકોને કામનું ભારણ કે કુદરતી ઘટનાક્રમ એ તપાસનો વિષય છે। રિપોર્ટર હેતલ કોકણી, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। जी आपનું નામ? દીપ્તેશભાઈ મનુભાઈ પીપળકુવાના સરપંચ। દીપ્તેશભાઈ, શું થયું છે? અત્યારે બેલોના કામ કરતા હતા 2 જણ, એક રસલાબેન ને લતાબેન। તો લતાબેનને અચાનક એ ફોર્મ ભરતા હતા અને હું બી આ કરતા જ હતો। મેં કીધું લતાબેન આ બાજુ બેસવા હોય એમ બી વાત નહીં કરી અને અચાનક ભેંસ થઈ ગયા। ત્યાર પછી 5 મિનિટ અને અત્યારે અમે 108માં લાવ્યા છે રેફરલમાં। હવે અત્યારનું જે ભેંસ જ છે, હવે ગાડીના કાર્યવાહી હવે ડૉક્ટર સાહેબ કે સાહેબ પ્રમાણે થશે। કઈ બોલતા ચાલતા નથી? નથી અત્યારે જે કેમ આવું કેમ થયા પાછળનું કારણ શું જાણવા મળ્યું? કોઈક સુપરવાઇઝર આવેલો એમ કે 5 વાગ્યા સુધીમાં અમને આટલો રિપોર્ટ જઈએ એમ કીધું, એવું સાંભળવા મળ્યું મને। અને હું ત્યારે જ ગયો હતો ફોર્મ આપવા। સવારે 2 આપ્યા, પછી 4 ઉઘરાણી કરીને પાછા આપી આવ્યો અને ત્યાર પછી ત્યાં બેઠો અને વાતચીત કરી। બધા સર હતા, અમે લગભગ 7 જણ હતા। તો એટલે તમારું કહેવાનું એવું છે કે કામના પ્રેશરના કારણે એવું થયું છે? હા, કામના પ્રેશરને કારણે। જી, આભાર।